છેલ્લા લેક્ચરમાં આપણે સંબંધની ચર્ચા કરતા હતા. સંબંધ અને વિધેયમાં સંબંધની ચર્ચા કરી હતી અને તેમના એક્ઝામ્પલ્સ અને ઉદાહરણો જોયા હતા. હવે આ સંબંધની ચર્ચાને થોડી આગળ વધારીએ અને એક નવો કોન્સેપ્ટ, નવા મુદ્દાની વાત કરીએ, જેનું નામ છે સામ્ય વર્ગ. તો શું છે સામ્ય વર્ગ? સામ્ય વર્ગ. તો પહેલાં સામ્ય વર્ગ આપણે વ્યાખ્યાયિત કરીએ, પછી આપણે આગળ વધીએ. ધારો કે એક્સ કોઈ પરિક્ત ગણ છે અને તેમના પર હું કોઈક સંબંધ વ્યાખ્યાયિત કરું છું. ધારો કે એક્સ પર કોઈ સંબંધ આવો કંઈક ટિલ્ડા, અને હું વાંચીશ અને હું કહીશ ટિલ્ડા કરીને કોઈક એક એના પરનો સંબંધ છે. તો ધારો કે આ એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. એટલે કે આ એક તમારો સામ્ય સંબંધ થયો. કેના પર? એક્સ પર સામ્ય સંબંધ છે. હવે હું એ બિલોંગ્સ ટુ એક્સ લઈશ. કોઈ ઘટક લીધો, કોઈ પણ એક ઘટક ફિક્સ કરી દો. એ બિલોંગ્સ ટુ એક્સ. આ હવે ઘટક આપણા માટે હવે થઈ ગયો ફિક્સ. એક ઘટક ફિક્સ કર્યો. હવે આ ઘટક માટે, ઘટક એ માટે હું કંઈક આવું લખું છું. ક્લોઝ બ્રેકેટ એ. આના બરાબર હું આવું કંઈક વ્યાખ્યાયિત કરું કે એવા એક્સ તમે એક્સમાંથી પસંદ કરો કે જેથી આ એક્સ એ સાથે સંબંધ ધરાવતો હોય. એક્સ એ સાથે સંબંધ ધરાવતો હોય. આવા બધા જ એક્સમાંથી લો, એવા એક્સમાંથી લો કે જે એ સાથે સંબંધ ધરાવે. હવે આ સંબંધ આપણો સ્વવાચક છે. એટલે પ્રત્યેક ઘટક પોતાની સાથે સંબંધ ધરાવતો જ હશે. તો આ ગણની અંદર એ તો આવી જ ગયો, કારણ કે એ સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ કે એ બિલોંગ્સ ટુ એ તો થઈ જ ગયો. એટલે કે આ ગણ તમારો છે એક અરિક્ત ગણ નથી, ખાલી ગણ નથી. એમાં ઓછામાં ઓછો એ તો છે જ, એના સિવાયના પણ હોઈ શકે. એટલે કે જો હું આને થોડુંક આકૃતિમાં દર્શાવું તો કંઈક આવું છે. આપણી આગળ આ એક્સ છે, એના ઉપરનો કોઈ સંબંધ ટિલ્ડા છે. તો અહીંથી હું એક બિંદુ લઉં છું એ, ઘટક લઉં છું એ. તો એ સાથે સંબંધ ધરાવતા હોય એક્સના એવા ઘટકો કે જે એ સાથે સંબંધ ધરાવતા હોય એવા બધાને ભેગા કરી દો. તો આ જે બન્યો છે એ બન્યો છે આ ગણ, જેને આપણે કહીશું સામ્ય વર્ગ. એનો સામ્ય વર્ગ કેને સાપેક્ષ? તો કે આ સંબંધને સાપેક્ષ. ટિલ્ડા સંબંધને સાપેક્ષ એ એક એનો સામ્ય વર્ગ થયો. હવે હું જો ટિલ્ડાને બદલે આર શબ્દ વાપરું, આર એ સંબંધ છે, તો આર ધારો કે સ્વવાચક, સંમિત ને પરંપરિત હોય, તો આ જે વ્યાખ્યા છે એ કંઈક આવી બનશે. અને આમ પણ કહી શકું એક્સ બિલોંગ્સ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ આર એ સાથે સંબંધિત હોય એવા બધા ગણ. એટલે હું આરને બદલે મેં ટિલ્ડા વાપર્યો છે. તો આ એક આપણને સામ્ય વર્ગ મળે છે. તો સામ્ય વર્ગની વાત ક્યારે થઈ શકે? જ્યારે તમારી આગળ કોઈ ગણ ઉપર એક સામ્ય સંબંધ આપેલો હોય, તો હવે એ સામ્ય સંબંધનો ઉપયોગ કરી અને પ્રત્યેક ઘટક માટે તમે તેમના સામ્ય વર્ગની વાત કરી શકો. અને સામ્ય વર્ગ શું છે? તો કે સામ્ય વર્ગ એક વર્ગ છે, એક એવો ગણ છે, એ એક આપેલા ગણનો જ ઉપગણ છે કે જે ગણની અંદર જે ઘટકનો સામ્ય વર્ગ છે એ ઘટક સાથે સંબંધ ધરાવતા બધા જ ઘટકો આવેલા છે. તો
તો આ જે આખી આપણે એક સામ્ય વર્ગ શું છે તેમની ચર્ચા કરી. તો હવે આને આપણે એક વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી દઈએ સામ્ય વર્ગને. તો સામ્ય વર્ગની વ્યાખ્યા લખીએ છીએ. ધારો કે ગણ x પરનો, ધારો કે આવું કરીએ કે ધારો કે R એ ગણ x પર નો કોઈ સામ્ય સંબંધ છે. તો A બિલોંગ્સ ટુ x માટે માટે A નો સામ્ય વર્ગ માટે આવું કંઈક માટે x બિલોંગ્સ ટુ x કે જ્યાં x રિલેટેડ ટુ x એવા x માંથી કે જે A સાથે R દ્વારા સંબંધિત હોય, અને આ શું બનશે? x નો ઉપગણ બનશે. માટે આને A નો સામ્ય વર્ગ કહે છે. તો આ આપણી વ્યાખ્યા થઈ સામ્ય વર્ગની. તો હવે જો મને કોઈ એક સામ્ય સંબંધ આપેલો હોય, કોઈ ગણ પર કોઈ મને સામ્ય સંબંધ આપેલો હોય, તો તેમના પ્રત્યેક ઘટક માટે હું તેમના સામ્ય વર્ગની ચર્ચા કરી શકું. હવે થોડા આપણે ઉદાહરણો જોઈએ કે જેમાં તમને એક ગણ આપેલો હશે, એક સંબંધ આપેલો હશે કે જે સામ્ય સંબંધ હોય, અને તેમાં પછી આપણે તેમના વિવિધ ઘટકોના સામ્ય વર્ગ મેળવીશું. સો લેટ અસ ગો ફોર વન એક્ઝામ્પલ. તો સ્વાધ્યાય 1.1માં જ હું એક એક્ઝામ્પલ લઉં છું કે જેની અંદર આપણને સામ્ય વર્ગ વિશે ચર્ચા કરવાનું કીધું છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. એમાં એક્ઝામ્પલ નંબર છે 9. એમાં કીધું છે સાબિત કરો કે ગણ A બરાબર x બિલોંગ્સ ટુ z કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ સંબંધ R એ સામ્ય સંબંધ છે, અને પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ આ ધરાવતા ઘટકોનો ગણ શોધો. ફર્સ્ટ R બરાબર AB કે જ્યાં માનાંકમાં A માઇનસ B એ 4નો ગુણિત છે, અને વિકલ્પ 2 R બરાબર AB કે જ્યાં A બરાબર B. આ કંઈક એક્ઝામ્પલ 9 છે સ્વાધ્યાય 1.1માં. તો પહેલાં પ્રશ્ન શું છે સમજીએ. સાબિત કરો કે ગણ A, એટલે કે તમને ગણ આપ્યો છે x બિલોંગ્સ ટુ z કે જ્યાં x કેવા 0 થી 12 ની વચ્ચે, એટલે 0 થી 12, 0 1 2 3 4 5 6 એમ 12 સુધીના ઘટકો છે, એટલે આમાં 13 ઘટકો થયા કુલ. હવે આના પર એક R સંબંધ વ્યાખ્યાયિત છે. R એ સામ્ય સંબંધ
છે. આર કયા છે તો એમાં બે આપ્યા છે, એક આ આપ્યો છે ને એક આ આપ્યો. એટલે પહેલાં આપણે આની ચર્ચા કરીશું, પછી આની ચર્ચા કરીશું. તો આપણે બતાવવાનું છે કે આ સંબંધ આર આ મુજબ જે વ્યાખ્યાયિત કર્યો છે કેના ઉપર, ગણ એ પર, એ સામ્ય સંબંધ છે. પહેલી વસ્તુ આ બતાવવાની થશે. જસ્ટ અ સેકન્ડ, હું જરા લાઇટ ચાલુ કરી દઉં. તો આમને પહેલાં આપણે સામ્ય સંબંધ બતાવશું. પછી એવું કીધું છે કે પ્રત્યેક વિકલ્પમાં એટલે કે આ બંનેમાં એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ શોધો. હવે એક સાથે એવા કેટલા ઘટકો છે એમાંથી કે એક સાથે સંબંધ ધરાવતા હોય આ મુજબનો પહેલા વિકલ્પમાં, તો એ એકનો સામ્ય ગણ થયો. ખરેખર આ એક સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ એટલે કે એકનો સામ્ય ગણ. તો પહેલાં આપણે પહેલાં ઉપર ધ્યાન આપશું, પછી બીજો એક્ઝામ્પલ કરશું. તો હું પહેલાં ફર્સ્ટ માટે જોઉં છું. તો અહીં એ બરાબર આ આપેલું છે, એટલે કે આ તમારા ઘટકો થયા 0, 1, 2, 3 અપ ટુ 12. હવે તેમના પર સંબંધ આર બરાબર કેવું આપ્યું છે, a, b, કે જ્યાં માનાંકમાં a માઇનસ b એ 4નો ગુણિત છે. આવી રીતે કંઈક વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. હવે આમને આપણે સામ્ય સંબંધ બતાવવું એટલે સ્વવાચક, સમિત અને પરંપરિત બતાવવું પડશે. તો સ્વવાચક માટે તો કે a બિલોંગ્સ ટુ a માટે માનાંકમાં a માઇનસ a બરાબર 0 જે 4નો ગુણિત છે. હવે આરમાં કેવા ઘટકો આવે છે, a, b કે જ્યાં આ a અને b ના બાદબાકીનો માનાંક એટલે કે a અને b નો તફાવત 4નો ગુણિત હોવો જોઈએ. હવે કોઈ પણ ઘટક માટે એમની સાથે જ એમનો તફાવત લઈએ જે 0 આવે, જે 4નો ગુણિત છે. તો તેથી શું થઈ ગયું કે a, બિલોંગ્સ ટુ આર. એટલે પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a, બિલોંગ્સ ટુ આર. તેથી a રિલેટેડ ટુ a, પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે a સાથે સંબંધ ધરાવે છે. તેથી આર એ a પર સ્વવાચક સંબંધ છે. હવે સંમિત તો કે a, b બિલોંગ્સ ટુ a માટે a રિલેટેડ ટુ b લેતા. હવે a રિલેટેડ ટુ b છે એનો મતલબ શું થયો કે આ a, b એ આરમાં છે. એનો મતલબ શું થયો કે માનાંકમાં a માઇનસ b એ 4નો ગુણિત છે. એનો મતલબ શું થયો, જો a માઇનસ b 4નો ગુણિત હોય માનાંકમાં, તો માનાંકમાં b માઇનસ a અને a માઇનસ b સરખા જ થવાના છે. એ પણ 4નો ગુણિત છે કહી શકાય. એનો મતલબ કે જે b, a શું થયો એ આરનો ઘટક થયો. એનો મતલબ શું થઈ ગયો કે b રિલેટેડ ટુ a. તો જો a રિલેટેડ ટુ b હોય તો b રિલેટેડ ટુ a છે. એટલે કે a જો b સાથે સંબંધ ધરાવે r દ્વારા, તો b પણ a સાથે r દ્વારા સંબંધ ધરાવે છે. તેથી r એ a પર સંમિત સંબંધ છે. પરંપરિતતા તો કે a, b, c બિલોંગ્સ ટુ a માટે a રિલેટેડ ટુ b અને b રિલેટેડ ટુ c લેતા. તો હવે a રિલેટેડ ટુ b છે એનો મતલબ શું થઈ ગયો કે a, b બિલોંગ્સ ટુ r અને b, c બિલોંગ્સ ટુ r.
તો એનો મતલબ થયો એ બી આરમાં છે, એનો મતલબ કે માનાંકમાં a માઇનસ બી એ 4નો ગુણિત છે, અને બીસી આરમાં છે, એનો મતલબ કે માનાંકમાં બી માઇનસ સી એ 4નો ગુણિત છે. હવે આ માનાંક કોઈનો માનાંક 4નો ગુણિત હોવો એનો મતલબ કે અંદર માનાંકની અંદર જે છે એ 4નો ગુણિત છે, એટલે કે a માઇનસ બી બરાબર 4k અને b માઇનસ સી બરાબર 4l કોઈક k, l બિલોંગ્સ ટુ z માટે આવું કંઈક થશે. તો એનો મતલબ શું થઈ ગયો કે a માઇનસ બી પ્લસ બી માઇનસ સી બરાબર 4k પ્લસ 4l એટલે 4k પ્લસ l, જેને ધારો કે હું તો આ મને વધ્યું છે a માઇનસ બી કેન્સલ થશે ઇઝ ઇક્વલ ટુ 4t, જ્યાં t બરાબર k પ્લસ l જે ઝેડનો ઘટક થશે. તો એનો મતલબ શું થઈ ગયો, માનાંકમાં a માઇનસ સી બરાબર 4 માનાંકમાં t, તો જે 4નો ગુણિત થયો માનાંકમાં a માઇનસ સી એ 4નો ગુણિત થયો, તેથી a, સી એ આરમાં આવશે. એનો મતલબ એવો થયો કે a એ સી સાથે સંબંધ ધરાવે છે. તો શું સાબિત થયું, એ બી સાથે સંબંધ ધરાવે, બી સી સાથે સંબંધ ધરાવે, તો એ સી સાથે સંબંધ ધરાવે છે. તો એનો મતલબ એવો થયો કે આર એ પર પરંપરિત સંબંધ છે. ઓકે, તો આપણે શું સાબિત કર્યું, એ પર આ જે સંબંધ આર છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત, એટલે કે આર એ સામ્ય સંબંધ છે, તેથી આર એ પર સામ્ય સંબંધ થયો. હવે આગળનો પ્રશ્ન હતો એક દ્વારા સંબંધિત ઘટકોનો ગણ શોધો. વન બિલોંગ્સ ટુ એ સાથે આર દ્વારા સંબંધિત ઘટકોનો ગણ તે બનશે સામ્ય ગણ એ, એકનો સામ્ય ગણ. એટલે કે મારે એવા એક્સ જોઈએ છીએ એમાંથી કે જેથી એક્સ એ એક્સ સાથે સંબંધ ધરાવે. એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ એ કે જ્યાં x, 1 શું હોય એ આરમાં હોય, એટલે કે x બિલોંગ્સ ટુ એ કે જ્યાં માનાંકમાં x માઇનસ 1 બરાબર 4k, જ્યાં k બિલોંગ્સ ટુ z. એવા x કે જેનું 1 સાથે બાદબાકીનો માનાંક, એટલે કે x સાથે તફાવત લો x સાથે, તો એ 4નો ગુણિત હોય. તો એનો મતલબ એવો થયો કે x બિલોંગ્સ ટુ એ કે જ્યાં x માઇનસ 1 બરાબર 4k, જ્યાં k બિલોંગ્સ ટુ z. એટલે કે જો માનાંકમાં x માઇનસ 1 4નો ગુણિત હોય તો અંદરની વસ્તુ પણ 4નું ગુણિત જ થવાનું છે. હા, અહીંયા પ્લસ ઓર માઇનસ આવે, પણ અહીંયા કે ઝેડમાંથી છે એટલે પ્લસ લખું કે માઇનસ લખું એ કોઈક કે એવો મળી જશે. એનો મતલબ શું થઈ ગયો કે x બિલોંગ્સ ટુ એ કે જ્યાં x બરાબર 4k પ્લસ 1, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો આ ગણ તમે જો લખવા જશો તો આ કંઈક આવું થયો, x બિલોંગ્સ ટુ એ કે જ્યાં x બરાબર 4k, k બરાબર 0 લો, k બરાબર 0 લો તો x બરાબર 1, k બરાબર હું 1 લઉં છું તો x બરાબર 5, અને આ જોઈએ આ 1, 5 એ બધા એમાં આવે જ છે. x બરાબર 2 લઈશ તો 9, x બરાબર 3 લઈશ તો
x બરાબર 12 ને 1 13, તો 13 એ ગણ એમાં આવતો નથી, એટલે અહીંથી હવે હું સ્ટોપ થઈ જઈશ. તો 1, 5 and 9. તો મને જે x સાથે સંબંધ ધરાવતા હોય એવા એના ઘટકો કેટલા થયા? 1, 5 અને 9. તો તેવી જ રીતના આપણને જે બીજો વિકલ્પ આપ્યો હતો કે આ આપણો પહેલો હતો, હવે હું આ બીજો લઉં છું, r બરાબર a, b, કે જ્યાં a બરાબર b. આ જે આપણો કંઈક બીજો હતો સંબંધ વ્યાખ્યાયિત કરેલો એ પર. તો પહેલું કામ આપણે બતાવશું આપણે કે જે આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે. તો એ હું હોમવર્કમાં આપું છું. તો આને હું જરા અહીંયા લખી નાખું છું. આ બનશે તમારા 1, 5 અને 9. લેટ મી રિમૂવ ફ્રોમ હિયર. ઓકે, દેટ્સ ફાઇન. નાઉ સો હું તમને આ વસ્તુ હોમવર્કમાં આપું છું. આર એ પર સામ્ય સંબંધ છે. હવે આર એ પર સામ્ય સંબંધ છે, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે હું સીધું 1 બિલોંગ્સ ટુ એ માટે આર દ્વારા ટુ એ સાથે આર દ્વારા સંબંધિત ઘટકોનો ગણ શોધીએ આપણે. એટલે અહીંયા ક્લાસ 1 બરાબર x બિલોંગ્સ ટુ આર, કે જ્યાં x રિલેટેડ ટુ 1, એટલે કે x બિલોંગ્સ ટુ આર, કે જ્યાં x, 1 બિલોંગ્સ ટુ આર, એટલે કે x બિલોંગ્સ ટુ નોટ આર, એ કે જ્યાં x1 આરમાં છે. પણ અહીંયા આરની વ્યાખ્યા a, b આરમાં ક્યારે આવશે? જ્યારે a અને b સમાન હોય ત્યારે. તો અહીંયા x, 1 આરમાં છે, એનો મતલબ કે આ x બરાબર 1 હોય. તો એમાંથી મારે એવા x જોઈએ છીએ, એમાંથી એવા x કે જે 1 બરાબર હોય, તો કોણ આવે? 1. તો અહીં 1 નો સામ્ય ગણ, એકાકી ગણ એ, સિંગલટન સેટ એ 1 મળ્યો. તો હવે તમે અહીંયા જુઓ કે જ્યારે સંબંધ આર તમારો આની આગળનો પહેલા ભાગનો હતો, જે કે માનાંકમાં a - b એ 4નો ગુણિત છે, ત્યારે એકનો સામ્ય ગણમાં તમને 3 ઘટકો મળ્યા હતા. પણ જો મેં સંબંધ બદલાવી નાખ્યો તો એકના સામ્ય ગણમાં સામ્ય ગણ છે એ પણ બદલી ગયો. તો બીજું એક ઓબ્ઝર્વેશન, સામ્ય ગણમાં કોઈ પણ સામ્ય ગણ લેશો તેમાં એ પોતે તો ઘટક આવે ને આવે જ, કારણ કે સંબંધ છે એ સામ્ય સંબંધ છે, એટલે કે સ્વવાચક હશે જ. સ્વવાચક હોય એટલે દરેક ઘટક પોતાની સાથે તો સંબંધિત છે જ, એટલે એ સામ્ય ગણમાં આવી જ જશે. એટલે આ એક તો આવશે જ. એના સિવાયના આવે કે ન આવે એ સંબંધ પર આધારિત છે. તો આગળનો જે સંબંધ હતો એમાં બીજા ઘટકો 5 અને 9 આવતા હતા, પણ આ સંબંધ છે એમાં બીજા ઘટકો આવતા નથી. તો કોઈ પણ સામ્ય ગણમાં એ પોતે ઘટક તો હોય જ, પણ એમના સિવાય માટે સંબંધ પર એ આધારિત રાખે છે. તો આ આપણે ચર્ચા કરી સામ્ય ગણ કોને કહેવાય, અને આ આપણે એના એક ગણ ઉપરના 2 સંબંધો વિચાર્યા, અને એમાં કોઈક એક ઘટક માટે તમે સામ્ય ગણની ચર્ચા કરી. તો અહીંયા તમે જોઈ શકો, કોઈ પણ ઘટક લેશો 2, 3, 4, એમનો સામ્ય ગણ શોધશો તો એમાં એક પોતે જ આવશે, બીજો કોઈ આવશે નહીં, ચેક કરી શકો. પણ આગળનો જે સંબંધ હતો એમાં હોમવર્કમાં તમે કરજો. એક્ઝામ્પલમાં 1 બિલોંગ્સ ટુ આર માટે સંબંધિત ઘટકોનો ગણ પૂછ્યો છે. તમે 2, 3 અને દરેક માટે તમે વિચારી શકો 2, 3, 4 બધાના સામ્ય ગણ શોધી શકો, અને જુઓ શું મળે છે. એ અમુક માટે સરખા મળશે, અમુક માટે અલગ અલગ મળશે. શું મળે છે જુઓ, જે સામ્ય વર્ગના ગુણધર્મો છે. આ સામ્ય વર્ગના ગુણધર્મોની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં પછી ક્યારેક કરીશું. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, અને આગળના લેક્ચરમાં આપણે વધારે બીજા એક્ઝામ્પલ સામ્ય વર્ગના કરીશું. અને સામ્ય વર્ગના અમુક ગુણધર્મો છે, અને તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ગુણધર્મો છે, જેની ચર્ચા આપણે કરીશું. કે કોઈ પણ 2 સામ્ય વર્ગ લો, 2 અલગ અલગ સામ્ય વર્ગ, તો એમની વચ્ચે કંઈ જ કોમન ના હોય, અથવા કોઈ પણ 2 સામ્ય વર્ગ લીધા તો બધી જ વસ્તુ કોમન હશે, ને એક પણ ઘટક કોમન નહીં હોય.
બધા સામ્ય વર્ગને તમે ભેગા કરશો તો મૂળ ગણ એ મળી જશે અને વગેરે વગેરે એવા એના અમુક ગુણધર્મો છે જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.